ગૌરક્ષક, ધર્મરક્ષક અને શૌર્યના પ્રતીક લોહરગઢના અંતિમ રાજવી વીર શ્રી રાણા જસરાજજીના 967માં શૌર્ય દિન નિમિત્તે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ કચ્છ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ભુજની જીવનજ્યોત બ્લડ બેંક ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું। સંસ્થાના વિરેન ઠક્કર રઘુવંશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વિરેન ઠક્કર રઘુવંશી, શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ કચ્છ પ્રદેશ પ્રમુખ। આજે લોહરગઢના અંતિમ રાજા એવા હિન્દુ હૃદય સમ્રાટ શ્રી વીર જસરાજ દાદાની આજે શૌર્ય દિવસ નિમિત્તે આજે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ કચ્છ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનામાં રઘુવંશી સમાજના યુવા યુવતીઓ તેમજ સનાતન હિન્દુ ધર્મના યુવા યુવતીઓ પણ આ રક્તદાન કેમ્પમાં જોડાયા। આવા રક્તદાન કેમ્પ શા માટે કરવામાં આવતા હોય એના પાછળનું એક કારણ છે કે કચ્છ મધ્યે જ્યારે ગવર્મેન્ટ દ્વારા 3 જ બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું છે, જેનામાં એક છે સિવિલ હોસ્પિટલ ભુજ, બીજી છે જીવનજ્યોત બ્લડ બેંક અને પૂર્વ કચ્છમાં માત્ર એક જ કે જે રાજાભાઈ બ્લડ બેંક નામે ચાલી રહી છે। જ્યારે કચ્છમાં રક્તની જરૂરત પડતી હોય છે, એટલે કે અછત પડતી હોય છે, ત્યારે અલગ અલગ રક્ત સમિતિઓ તેમજ અલગ અલગ ગ્રુપો દ્વારા એટલે કે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ કચ્છ દ્વારા આવા રક્તના મહા રક્તદાન કેમ્પો કરવામાં આવતા હોય છે। જ્યારે રક્તની અછત પડતી હોય છે ત્યારે માત્ર શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા ખાલી કચ્છમાં નહીં, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, જામનગર, મોરબી, ગુજરાતના 16 જિલ્લાઓમાં અત્યારે આ જ સમયે આ જ સેકન્ડે રક્તદાન ચાલુ છે। એ પાછળનું હિન્દુ હૃદય સમ્રાટ વીર જસરાજ દાદાની આજે શૌર્ય દિવસ છે, એટલે કે રઘુવંશી સમાજ માટે ગૌરવ લેવા જેવી વાત છે કે રઘુવંશી સમાજમાં પણ આવા યોદ્ધાઓ જે જન્મેલા છે તેના વંશજ છીએ આપણે બધા। તો આ સોશિયલ મીડિયા દ્વારા આપ સૌને હું અપીલ કરી રહ્યો છું કે આવા અચૂકપણે આપ સૌ સમય કાઢીને રક્તદાન જરૂરથી કરવું કે જેથી તમારા એક રક્તદાનથી ઘણાનું જીવન બચી શકે છે।